ऐतिहासिक શેખ ભરૂચમાં ચાલતા અનોખા મેઘ મહોત્સવ અંતર્ગત આજે પરંપરાગત છડી નોમ ઉત્સવની ભક્તિ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી। આ અવસર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા। આ ભવ્ય ઉત્સવના સાક્ષી બન્યા હતા। આ ઉત્સવનું સૌથી મોટું આકર્ષણ જાદવ સમાજના છડીદારો દ્વારા છડીને હવામાં ઝુલાવવાની પરંપરા રહી છે। શહેરના ગોગારાવ મહારાજના મંદિરે છડીદારોએ છડીને હવામાં ઝુલાવીને ભક્તો અને ગોગારાવ મહારાજના આશીર્વાદ મેળવ્યા। આ દ્રશ્ય ભક્તિ અને શ્રદ્ધાથી ભરપૂર હતું અને વાતાવરણને આધ્યાત્મિકથી ભરી દીધું હતું। 250 વર્ષ જૂની પરંપરા દુકાળમાંથી ઉગારનાર મેઘરાજા ભરૂચનો આ મેઘ મહોત્સવ જે શ્રાવણ વદ સાતમથી નોમ સુધી ચાલે છે, તેની પાછળ 250 વર્ષ જૂની એક દંતકથા જોડાયેલી છે। એવું માનવામાં આવે છે કે છપ્પનિયાના ભયાનક દુકાળ દરમિયાન જાદવ સમાજે માટીની મેઘરાજાની મૂર્તિ બનાવી પૂજા કરી। તેના પરિણામે મેઘરાજાએ કૃપા વરસાવી અને દુકાળનો અંત આવ્યો। ત્યારથી દર વર્ષે અષાઢ વદ અમાસના દિવસે મેઘરાજાની મૂર્તિ બનાવીને લોક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। મેઘરાજા પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે। છડી નોમની ભવ્યતા અને શાહી સવારી। આ મહોત્સવમાં ભોય, ખારવા અને વાલ્મીકી સમાજ દ્વારા 40થી 60 ફૂટ ઊંચી 3 વિશાળ છડીઓ બનાવવામાં આવે છે। આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। શ્રાવણ વદ નોમના દિવસે જાદવ સમાજના છડીદારો ભોયવાડાથી છડી ઝુલાવતા ધોળીકુઈ પહોંચે છે। અહીંયા રાત્રિ રોકાણ બાદ બીજા દિવસે છડીઓ ફરી ભોયવાડા પરત ફરે છે, જ્યાં તેમનું બીજી જાદવ સમાજની છડી સાથે મિલન થાય છે। આ આખો પ્રસંગ ભરૂચના ઇતિહાસ અને સંસ્કૃતિની અનોખું પ્રતિબિંબ પાડે છે। આ મેળાની પૂર્ણાવતી હજારો ભક્તોની હાજરીમાં નિહાળતી મેઘરાજાની ભવ્ય શાહી સવારી સાથે થાય છે। આ સવારી અંતે મેઘરાજાની મૂર્તિનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે છે, જે આ પ્રાચીન અને અનોખા મહોત્સવનો સુખદ અંત લાવે છે। ભરૂચ ભોઈ સમાજ છેલ્લા 250 વર્ષથી પરંપરા મુજબ શ્રી મેઘરાજાનો ઉત્સવ અને છડી ઉત્સવ ને ગોગારાનો જન્મદિવસ ઉત્સવ છેલ્લા 250 વર્ષથી ખૂબ ધૂમધામથી ઉજવી રહ્યું છે। આ વર્ષે પણ આજે શ્રાવણ વદ આઠમ છે, જન્માષ્ટમીનો દિવસ છે અને ખૂબ જ પબ્લિક મોટી સંખ્યામાં દર્શનનો લાવો લઈ રહ્યું છે। આ પરંપરા 250 વર્ષ પહેલા છપ્પનિયા દુકાળની છે। જેવા સમયે કે પશુ પક્ષીઓ મનુષ્યો પાણી માટે તરફડી મારી રહ્યા હતા, એવા સમયે અમારા વડવાઓએ એક પ્રતિજ્ઞા લીધી કે હે ઇન્દ્ર દેવતા, હે જલ દેવતા, પૃથ્વી પર જળ સ્વરૂપે તમે પધારો। ખૂબ હવન કીર્તન ભજન કર્યા, પણ કોઈ અણધાર ના આવ્યો। એવામાં એક સંત આવીને અલગનો નાદ આપી ગયા કે નર્મદા નદીમાં જઈ માટીની એક કલ્પિત મૂર્તિ બનાવો। અમે એમના કયા સર અષાઢી અમાસ એટલે 14મી રાતે વિધિ વિધાનથી મેઘરાજાની મૂર્તિની સ્થાપના કરી, ખૂબ ભજન કીર્તન કર્યા, હતાશ થઈ ગયા। એવામાં સંતે એક પ્રતિજ્ઞા લીધી કે હે મેઘરાજ, હે ઇન્દ્રદેવ, જો આ સમયમાં વરસાદ નહીં આવે તો અમે બનાવેલી પ્રતિજ્ઞાને ખંડિત કરીશું। અને એ પ્રતિજ્ઞા એક ક્ષણિક ઇતિહાસ બની ગઈ અને થોડા સમયમાં આકાશ ઘનઘોર છવાયું, ખૂબ વરસાદ પડ્યા, નદી નાળા સરોવર છલકાઈ ગયા। ત્યારથી આજ દિન સુધી એ પરંપરા અકબંધ છે અને ભરૂચ ભોઈ સમાજ ભરૂચમાં ભોયવાડ વિસ્તારમાં આ ઉત્સવ ઉજવી રહ્યો છે। સાતમ, આઠમ, નોમ ને દસમ ભવ્ય મેળાનું આયોજન થાય છે અને શ્રાવણ વદ દસમી દિવસે મેઘરાજાની ભવ્ય સવારીથી નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।